બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં વોર્ડ નંબર 7 પછી વોર્ડ નંબર 1 બિનહરીફ જાહેર। બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 8-9 ભાજપના મહિલા ઉમેદવાર સામે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સદસ્યો પણ બિનહરીફ થયા। બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આજે વોર્ડ નંબર 1 માં આપના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 8-9ના ભાજપના મહિલા ઉમેદવારો સામે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સદસ્યો પણ બિનહરીફ। બોટાદ નગરપાલિકા પર જીત મેળવવા માટે જાદુઈ આંક 23નો છે। ભાજપે ચૂંટણી પહેલા અત્યારે 60% જીત મેળવી। આગામી 16 ફેબ્રુઆરીના રોજ બાકી રહેતા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી 2025 આજે ઉમેદવારોના ફોર્મ ખેંચવાની જ્યારે આજે તારીખ હતી 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય હતો, ત્યારે આજે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલ આજે બિનહરીફ થઈ છે। ત્યાં સામેના ફક્ત 2 જ ઉમેદવારો હતા। એ બંને સ્વૈચ્છિક પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે। ત્યારબાદ બીજા વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 8 એવી રીતે બીજા પણ ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। એટલે એમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થવાના છે। વોર્ડ નંબર 9માં પણ અમારા 2 જ બહેનો ભારતીય જનતા પાર્ટીના છે, સામે એક પણ બહેન નથી, એટલે ત્યાં પણ 2 અમારા મહિલા સભ્યો બિનહરીફ થવાના છે। આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 6 ફોર્મ પરત ખેંચાય છે, જેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 1માં 2 ફોર્મ, વોર્ડ નંબર 2માં 1 ફોર્મ, વોર્ડ નંબર 3માં 1 ફોર્મ, વોર્ડ નંબર 8માં 1 ફોર્મ, વોર્ડ નંબર 9માં 1 ફોર્મ, એમ 6 કુલ ફોર્મ પરત ખેંચાય છે। સંપૂર્ણ બિનહરીફ વોર્ડ તરીકે જોઈએ તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 સંપૂર્ણ બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવે છે। બિનહરીફ બેઠકો જોઈએ તો વોર્ડ નંબર 9ની 2 સામાન્ય સ્ત્રી બેઠકો બિનહરીફ જાહેર થાય છે। હવે કુલ 34 બેઠકો ઉપર કુલ 69 હરીફ ઉમેદવારો ચૂંટણી લડે છે।